હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આ ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તેમાં ચેપ્ટર નંબર 10મું છે ભારતની કૃષિ. એમાં આપણે ભારતની કૃષિ પેદાશો વિશે આપણે માહિતી મેળવીએ છીએ, એનો અભ્યાસ કરીએ છીએ. એમાં આપણે ધાન્ય પાકો છે, રોકડિયા પાકો છે, કઠોળ છે, તેલીબિયા છે, આ વગેરે કૃષિ પેદાશો છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આજના જે વિડીયોની અંદર અમુક ઔષધિ અને ફળો છે જે કૃષિ પેદાશો, એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ભારતની અંદર કેવા પ્રકારના મરી મસાલાઓ અને ઔષધિઓ જોવા મળે છે અને કેવા પ્રકારના ફળ, શાકભાજી, ફૂલોની ખેતી થાય છે, એના વિશે માહિતી મેળવી અને અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે ઔષધિ અને મસાલા પાક. આપણે કહીએ કે ભારતમાં કયા કયા ફળોની ખેતી થાય, આપણે કહીએ કયા કયા ઔષધિ અથવા કયા કયા મસાલાની ખેતી કરવામાં આવે છે. એમ તમારે પ્રશ્ન પૂછાય 2 માર્કમાં કે 1 માર્કની અંદર આપણે, તો તમે સારી રીતે લખી શકો અને સમજી શકો. ખ્યાલ આવ્યું? તો જોઈએ એની અંદર કયા કયા મસાલા છે. જોઈએ જીરું, વરિયાળી, ઈસબગુલના ઉત્પાદનમાં વિશ્વમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. ઉના તાલુકાનું જે માર્કેટ યાર્ડ છે, સૌથી વધુ ગુજરાતની અંદર જીરુંનો નિકાસ કરવામાં આવે છે. આપણા ભારત દેશમાંથી એમાંનું ગુજરાત જે રાજ્ય છે, એ ગુજરાત રાજ્યની અંદર છે આપણે આ જીરું છે, વરિયાળી છે, ઈસબગુલ છે. આજે ભારતની અંદર એમાં ગુજરાતમાં વિશ્વની અંદર એ કેટલામાં ક્રમે છે વિદ્યાર્થી મિત્રો? ખાસ રાખજો, પ્રથમ સ્થાને આવે છે. આ ઉપરાંત ધાણા, મેથી, રાઈ, સુવા, અજમાના ઉત્પાદન અને નિકાસમાં પણ ભારત સારું એવું મોખરે સ્થાન છે. આનું પણ આપણા દેશની અંદર ઉત્પાદન થતું જોવા મળે છે, નહીં? જે પણ એક મસાલા માર્કની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આ સારો એવો ભારતની અંદર એ રાઈ, મેથી, ઝીણા, અજમો ઉત્પાદન કરતો દેશ છે. એટલે જ વિશ્વની અંદર કુલ મસાલા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ 35% જેટલો છે. આપણે કહીએ ને, એટલે જ આપણા દેશની અંદર અંગ્રેજો આવ્યા હતા ને. શા માટે આવ્યા હતા? ભારતની સમૃદ્ધિ જોઈને. ભારતની અંદર મરી મસાલા, તેજાના, ગળી, મખમલ આ બધું જોઈને વેપારી અર્થે બધી પ્રજાઓ અહીંયા આવી હતી. અને આ બીજા અન્ય દેશોની અંદર આ કાંઈ મસાલા પાક છે એ ઉત્પાદન એ થતું નથી. એટલે આ અંગ્રેજો છે ઇંગ્લેન્ડથી, જે અહીંથી તેજાના, મરી મસાલા આ બધું જતું હતું. કારણ કે અન્ય દેશોની અંદર આ મસાલા ઉત્પાદનમાં આપણું સ્થાન ભારતનું મોખરે ગણવામાં આવ્યું છે. એટલે ભારતની અંદર કાળા મરી અને તીખા, તજ, લવિંગ વગેરેની માંગ દેશ વિદેશમાં ખૂબ જ જોવા મળે છે. આપણા દેશમાંથી જે મસાલા છે એ મરી, કાળા મરી આપણે કહીએ, સફેદ મરી આવે, તજ, લવિંગ, એલચી, આ બધું જ મરી મસાલા તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અને આપણા દેશની અંદર ઉત્પાદન થતું જોવા મળે છે, ખેતી પાક છે. અને આપણા દેશમાંથી દેશ વિદેશની અંદર એનો નિકાસ થતો જોવા મળે છે. ગુજરાતની અંદર ઔષધિની બાબતમાં જોઈએ તો અશ્વગંધા, તુલસી, કડિયાતું, મીઠી આવડ, સફેદ મૂસળી, મધુનાસિની, અશોક, ગરમર, લીંડી પીપર, ગળો, કુંવારપાઠું આ વગેરે ઔષધિ પાકો તેમજ સુગંધિત પાકોનું પુદીનો, મેન્થોલ, પામરોજા, લેમન ગ્રાસનો સમાવેશ પણ કરી શકાય છે. આ બધા ઔષધિ તરીકે આપણે વાપરીએ છીએ. અશ્વગંધા આપણા શરીરને વધારવા માટે અશ્વગંધા પાવડરનો ઉપયોગ આપણે કરીએ છીએ. તુલસી, કડિયાતું, મીઠી આવડ, અરડુસી આ બધા જ ભારતની અંદર ઔષધિ પાકો
તરીકે આપણે ઓળખીએ છીએ. કુંવાર ભાઠું આપણે બધા સૌ વાળમાં નાખીએ છીએ, ઔષધ તરીકેનો ઉપયોગ કરીએ છીએ. અને સુગંધી જે પાક હોય, ફુદીનો, જેની સ્મેલ એ ખૂબ જ સારી આવે છે, એક પણ આપણે ઉકાળા તરીકે, ઔષધ તરીકે આ પાક છે એ ભારતમાં થતો જોવા મળે છે. તો ઔષધિ અને મરી મસાલામાં પણ આપણું ભારતનું સ્થાન એ મોખરે અને પ્રથમ એ જોવા મળે છે. ત્યાર પછી જોઈએ આપણે ફળો, શાકભાજી અને ફૂલોની ખેતી. આપણા ભારતની અંદર કેવા પ્રકારના ફળો થાય છે, ક્યાં ક્યાં ફૂલો થતા જોવા મળે છે આપણે કહીને, તો એના વિશે આપણે અહીં માહિતી જોવાની છે. ખ્યાલ આવ્યું? તો જોઈએ, વિશ્વમાં કઠોળના ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. ભારતમાં કેળા, કેરી, સફરજન, દ્રાક્ષ, નાશપતિ, નારંગી આ વગેરેની ખેતી થતી જોવા મળે છે. આ ફળફળાદી આપણે કહીએ તો આ બધી ખેતી એ ભારતની અંદર એ થતી જોવા મળે. કારણ કે આ જે કાંઈ કહીએ આપણે મુખ્ય ફળના પાકો એ આપણે આપણા ભારતમાં જોવા મળે છે. કારણ કે આ મોસ્ટ ઓફ બાગાયતી ખેતી તરીકે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. એટલે એટલા માટે એ ભારતમાં આ વિસ્તારની અંદર એ આ ખેતી થતી રહે છે. તો ત્યાર પછી કેળા તમિલનાડુ રાજ્યમાં, ગુજરાત અને મહારાષ્ટ્રમાં, તો સફરજન છે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં, અને દ્રાક્ષ ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશમાં, જમ્મુ કાશ્મીર, પંજાબ અને તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં દ્રાક્ષ થતી જોવા મળે છે. કારણ કે કયા પાકો, કયા ફળ, કારણ કે ભારતમાં મુખ્યત્વે કયા ફળોની ખેતી થાય, આપણે ઘણા બધા ફળો જોઈએ છે. આપણે જોઈએ કેળા, કેરી, દ્રાક્ષ, પપૈયા, સફરજન, નાશપતિ, મોસંબી, સંતરા, ચીકુ, દાડમ, જામફળ, સીતાફળ આ વગેરે ફળો આપણે ભારતમાં થતા જોવા મળે. કેળા છે એક મહારાષ્ટ્રમાં અને તમિલનાડુમાં વધુ થતું જોવા મળે. સફરજન મુખ્યત્વે કાશ્મીરના ખીણ પ્રદેશ છે ને અને હિમાલયનો જે પ્રદેશ છે ને ત્યાં વધુ થતા જોવા મળે છે. કારણ કે ઠંડો પ્રદેશ, ઠંડી ઋતુની અંદર આ ફળ થતું જોવા મળે છે સફરજન. ખ્યાલ આવ્યું? કાશ્મીરના અને હિમાલય પ્રદેશમાં. દ્રાક્ષનું ઉત્પાદન મોસ્ટ ઓફ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં વધુ થતું જોવા મળે છે. આ દ્રાક્ષ મોસ્ટ ઓફ બધા જ રાજ્યોની અંદર થતું છે. એટલે ભારતમાં દ્રાક્ષનું ઉત્પાદનના માંગ કરતાં ઓછું હોવાથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાથી એની આપણે આયાત કરીએ છીએ. તમારે પરીક્ષામાં 1-2 માર્કમાં પૂછાય કે ભારતમાં મુખ્યત્વે કયા કયા ફળોની ખેતી થાય છે. કેળા, સફરજન અને દ્રાક્ષનું ઉત્પાદન મુખ્યત્વે કયા કયા રાજ્યોમાં જોવા મળે છે, તો આપણે આ લખી શકીએ. મોસ્ટ ઓફ આ ફળોની ખેતી થાય. અને કેળા છે મહારાષ્ટ્રમાં છે અને તમિલનાડુમાં વધુ થાય. સફરજન કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થાય. દ્રાક્ષ મોસ્ટ ઓફ બધા રાજ્યોમાં થાય. એટલે એની માંગ, આપણું ઉત્પાદન દ્રાક્ષનું ઓછું હોવાથી આપણે બીજા દેશોમાંથી આપણે આયાત કરીએ છીએ. આ ઉપરાંત વિવિધ શાકભાજીની ખેતી પણ આપણા ભારતમાં થતી જોવા મળે છે. જેમ કે અને શાકભાજી આપણે કહીએ છીએ ભીંડો, ગુવાર, ટમેટા, મરચાં, દૂધી, રીંગણા આ બધા શાકભાજીની ખેતી મોસ્ટ ઓફ બધા જ રાજ્યોમાં થતા. ઉપરાંત ફૂલોની ખેતી થાય છે કે ફૂલોમાં જુઈ, ગુલાબ, મોગરો, ગલગોટો આ વગેરેની ખેતી થતી જોવા મળે. તેથી ભારતમાં વિવિધ પ્રકારના પાક થતા જોવા મળે છે. કારણ કે આ બધા જે પાકો છે એ કૃષિ આધારિત છે, ખેતી આધારિત આ પાકો આપણે કહી શકાય. ખ્યાલ આવ્યું વિદ્યાર્થી મિત્રો? તો ભારતની અંદર ફળ, શાકભાજી અને આ ફળોની ખેતી એ સારા એવા પ્રમાણમાં થતી જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ કે કહીએ કે ભારતમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા આપણે કર્યા કે કારણ કે પહેલાંના જે સમયમાં મોસ્ટ ઓફ જે ખેતી કરવામાં આવતી એ આપણે સાધનો વડે જ ખેતી થતી હતી. એટલે આજના સમયમાં જે ટેકનિકલ સુધારા થયા, આજે બિયારણો, ખેડૂતોનું સંરક્ષણ, જંતુનાશક દવાઓ, જૈવિક નિયંત્રણ આ વગેરે બાબતોથી આપણે કૃષિ ક્ષેત્રે ઘણા બધા સુધારાઓ છે એ આપણે કર્યા છે. એમાં ટેકનિકલ અને સંસ્થાકીય બે મોસ્ટ આઈએમપી છે પ્રશ્નો. બંને પ્રશ્નો પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે. બરાબર?
આપણે તો એક ખાસ વિદ્યાર્થી મિત્રો એ તમે યાદ રાખજો, કારણ કે ભારતમાં જે ખેતીના સાધનો અને બિયારણો અને ખાતરોનો જો આવેલા જે પરિવર્તનો છે, એ જે પરિવર્તનોને આપણે ટેકનિકલ સુધારા ગણવામાં આવે છે. અને ભારતમાં જે કેન્દ્ર અને રાજ્ય સરકારે જે કૃષિ ક્ષેત્રે મહત્વના જે સંસ્થાગત સુધારા કર્યા છે, આપણે ખેડે તેની જમીન ટોચ મર્યાદા દૂર કરી, જમીન એકત્રિત કાર્યક્રમો અમલમાં મૂક્યા, કૃષિ ધિરાણ યોજનાઓ બનાવાઈ, પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખેડૂતો માટે રક્ષણ પૂરું પાડ્યું. આ એ આપણે કૃષિ ક્ષેત્રે સંસ્થાગત સુધારા કહેવાય. ટેકનિકલ એટલે ટેકનોલોજીની અંદર જે ફેરફારો કર્યા, યુનિવર્સિટીઓ શોધાણી, ખેડૂતોને તાલીમ આપવામાં આવી, અને ઘણા બધા સિંચાઈ સગવડો, સિંચાઈની ટપક પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, આ બધાનો ઉપયોગ કર્યો અને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું. આ બધા જ સુધારાને આપણે ટેકનિકલ સુધારા તરીકે ઓળખી શકીએ. તો જોઈએ આપણે ભારતમાં આ કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારા વિશે માહિતી જોવાની છે. તો જોઈએ કે પહેલાના જમાનામાં દાતરડું, કોદાળી, પાવડો, ઓરણી, હળ, ગાડું જેવા ટાચા અને સાદા સાધનો વડે જ આપણે ખેતી કરવામાં આવતી હતી. આ બધા જ આપણા દાદાઓએ જોયું હશે, ખેતી કામ કરવા માટે ઉપયોગમાં આવતા સાધનો છે. દાતરડું નિંદામણ માટે, વાઢવા માટે, કોદાળી ખોદવા માટે, પાવડો પાણી વાવવા માટે, ઓરણી છે આપણે ખેતીમાં પાક વાવવા માટે, હળ છે ખેડવા માટે, ગાડું જેવા આ સાદા એ સાધનો વડે આપણે પ્રાચીન સમયમાં, પહેલાના સમયમાં આપણે ખેતી કરવામાં આવતી હતી. હવે જે ખેતી થાય છે આજના સમયમાં, એ આધુનિક ઉપકરણોને પગપેસારો કર્યો છે. આધુનિક પદ્ધતિથી એ ખેતી કરવામાં આવી. તો ખેતીની અંદર યાંત્રિકરણ આવ્યું, યંત્રો દ્વારા ખેતીનું ઉત્પાદન થવા લાગ્યું. તો જોઈએ આપણે કે હવે આજના સમયમાં આધુનિક ઉપકરણોનો પગપેસારો કર્યો, જેમાં કહીએ તો ટ્રેક્ટર, ટેલર, રોટાવેટર સૌથી સામાન્ય છે. આ બધા સાધનો જે ખેતર ખેડવા માટે યંત્રોનો ઉપયોગ થયો, ટ્રેક્ટર, ટેલર, રોટાવેટર આ સામાન્ય યંત્રો ગણાય છે. આ ઉપરાંત ઘઉંની કાપણી માટે પ્રથમ થ્રેશર, અને ત્યારબાદ હવે આજના સમયમાં આવ્યું હાર્વેસ્ટર જેવા આધુનિક ઉપકરણો વપરાવા લાગ્યા છે. કારણ કે હવે ચોખ્ખા ડાયરેક્ટ ઘઉં, ઊભા ઘઉં ચોખ્ખા થઈ જાય હાર્વેસ્ટરમાં. જોઈએ છે ને આપણે વાંચતા વિદ્યાર્થી મિત્રો. તો આધુનિક ટેકનોલોજી, પહેલાના સમયમાં તો એવું હતું નહીં, પીલીને ઘઉં કાઢીને પગર નાખીને આપણે ઘઉંને ચોખ્ખા કરવામાં આવતા હતા. તો આ સિવાય રાસાયણિક ખાતરો, હાઇબ્રિડ બિયારણો, બીટી બિયારણો, જંતુનાશક દવાઓ અને એ ટપક સિંચાઈ અને ગ્રીન હાઉસ ઇફેક્ટ આ વગેરેનો વપરાશ વધ્યો છે. અને આ બધી જ બાબતોને કારણે ભારતમાં ખેતી ક્ષેત્રે આ ટેકનિકલ અને સંસ્થાગત સુધારા વધુ થતા આવ્યા છે. કારણ કે ભારતની અંદર આ બધા જ બાબતોમાં એ ટેકનિકલ સુધારા એ જોવા મળ્યા. કારણ કે કૃષિ ટેકનિકલ ઘણી બધી બાબતો આજે કહે ને, સઘન ખેતી, કૃષિ વિતરણ આજે શક્ય બન્યું, હરિયાળી ક્રાંતિ, કૃષિ ક્ષેત્રે અર્થતંત્ર આપણે સ્વાવલંબન, આ વગેરે પરિબળોને કારણે આપણે ખેત ઉત્પાદનમાં સારું એવું પ્રવૃત્તિ આવી. જમીન પ્રદૂષણ ઘટાડ્યું. આપણે જોઈએ આપણે ઘણા બધા કારણો છે એના. તો એમાં પહેલો તમારે પ્રશ્ન પૂછાય કે ભારતમાં ખેતી ક્ષેત્રે આવેલા આપણે ટેકનિકલ સુધારાઓ જણાવો. 4 માર્કમાં પૂછાય. કેટલા માર્કમાં વિદ્યાર્થી મિત્રો? 4 માર્કની અંદર આ પ્રશ્ન તમારે પૂછાવાની શક્યતા છે. મોસ્ટ આઈએમપી. તો ક્યાં સુધારાઓ થયા એની અંદર આપણે જોઈએ. બરાબર, ટેકનિકલ સુધારા. ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં આવેલા પરિવર્તનને આપણે ટેકનિકલ સુધારા તરીકે ગણાય છે. આજે જે કાંઈ કૃષિ ક્ષેત્રે ટેકનિકલ આવ્યું એ કેને કારણે આવ્યું કે ભારતમાં જે ખેતીમાં સાધનો બદલ્યા, બિયારણો બદલ્યા, ખાતરોમાં આવેલું પરિવર્તન આવ્યું ને, આ બધી જ બાબતોમાં ફેરફારો થયા. અને એ સુધારાને કારણે એ સુધારા ગણ્યા. એ સુધારા એટલે કેવા સુધારા? ટેકનિકલ સુધારા તરીકે આપણે ગણી શકાય. એમાં જોઈએ પહેલું સુધારો શું કર્યો? સિંચાઈ માટે ખેડૂતો પહેલા કોર્સ રેન્ટનો ઉપયોગ કરતો, આજે સબમર્સિબલ કે મોનો બ્લોક પંપ કે સોલર પંપ, ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરતો થયો છે. આપણે કહીએ છીએ કે જે ભારતનો ખેડૂત છે એ પહેલાના સમયમાં સિંચાઈ માટે, જે પિયત માટે પહેલા કોસ તમે વિદ્યાર્થી મિત્રો જોયો નથી, મેં પણ નથી જોયો,
કોસ, રેટ આ વગેરેનો ઉપયોગ કરાતો. બળદો દ્વારા એક ડોલસું હોય કોસ પતરાનું, અને કૂવામાં બોરી વળી પાછું ઉપર આવે અને ઠલવાય, ધોરિયામાંથી પાણી પહોંચે, તો નાના નાના ક્યારાઓ દ્વારા આ ખેતી પિયત તરીકે પહેલાંના સમયમાં સિંચાઈ માટે આવા સાધનો વપરાતા. કોસ, રેટ આ વગેરેનો ઉપયોગ થતો. હવે આજે તેની જગ્યાએ હવે આધુનિક ઉપકરણો આવ્યા, જે સબમર્સિબલ કે મોનોબ્લોક સોલર પંપ વગેરે વાપરતા થયા છે. અને એટલું જ નહીં, આપણા માટે ઓછા પાણી હોય અને વધુ પાક લેવો હોય તો ઓછા પાણીએ પણ એ ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ પણ ઉપયોગ થઈ. એટલે સારા એવા સુધારા થયા, ટેકનિકલ સુધારા. ખેતીમાં ઓછા પાણીએ સારો પાક આવવા લાગ્યો. સિંચાઈ ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિથી આપણે વધુ પાક લઈ શક્યા. ખ્યાલ આવ્યું? એટલે આ પણ એક આપણા માટે ફાયદો છે, સુધારો છે. ખ્યાલ આવ્યું વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછીનો બીજો સુધારો, રાસાયણિક ખાતરો, ડીએપી, ડાઈ એમોનિયા ફોસ્ફેટ, એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, યુરિયા તેમજ જૈવિક ખાતરો, જેને બાયો ફર્ટિલાઇઝર, જે પ્રવાહી જૈવિક ખાતર, બાયોટેક બિયારણો વગેરેનો ઉપયોગ થાય છે. આજના સમયમાં આજનો જે ખેડૂત છે, પહેલાંના સમયમાં ખાતરો જોયા પણ નહોતા. હવેનો જે ભારતની અંદર જે ખેત ઉત્પાદન કરતો ખેડૂત, એ સુધારેલા બિયારણો અને બીજની સંરક્ષણ જાતોનો ઉપયોગ કરવા લાગ્યો છે. અને તે માટે એનપીકે, આપણે કહીએ ને એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, ઉપરાંત ડીએપી એટલે હાઈ અમોનિયમ ફોસ્ફેટ, આપણે કહીએ ને ડાઈ એમોનિયમ ફોસ્ફેટ આ ખાતર છે અને યુરિયા જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતો થયો છે. કારણ કે ખાતરોને કારણે પાક છે, પાકના છોડને પોષણક્ષમ પૂરતું મળતું ઉત્પાદન સારું આવશે. અને એટલું જ નહીં, એ ઉપરાંત બાયો ફર્ટિલાઇઝર્સનો પણ ઉપયોગ થાય છે. સરકાર બિયારણો તેમજ રાસાયણિક ખાતરો ખરીદવા માટે સરકાર આપણને શું આપે છે? આર્થિક મદદ અને રાહત પણ આપે છે. સહકારી મંડળીની અંદર તમને બિયારણો પણ પૂરું પાડે છે, મદદો આપી, અને એને કારણે કૃષિ ક્ષેત્રે સારા એવા ઉત્પાદનમાં વધારો થયો છે, સુધારો થયો છે. ત્યાર પછીનું ત્રીજો, ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રણ એટલે બાયો કંટ્રોલનો ઉપયોગ કરતો થયો છે. આપણે કીધું ને, કારણ કે ખેડૂતો જે તેના પાકને વાવેલું છે ખેતરની અંદર, જે એ પાકને કીટકો અને રોગોથી બચાવવા, આપણે કારણ કે વાવેલું છે, ઘણા બધા રોગો આવે પાકની અંદર, તો આ રોગોથી બચાવવા કીટનાશક અને જંતુનાશક દવાઓ તેમજ એમાં બાયો કંટ્રોલ એટલે કે જૈવિક નિયંત્રણ, જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરે છે. અને આ માટે સરકાર આ અંગે માહિતી અને માર્ગદર્શન તેમજ આર્થિક સહાય મદદ પણ કરતું આવ્યું છે. કારણ કે આજે નકર તો ઘણા બધા રોગોથી આપણો પાક છે ઘેરાઈ જશે અને જોઈએ એટલું ઉત્પાદન આવશે નહીં. તો આ એક ટેકનિકલ સુધારા ગણાય. કારણ કે રોગોથી અને કીટકોથી બચવા માટે આપણે જંતુનાશક દવા અને જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરતા ખેડૂતો થયા. પહેલાં આવું પાસે કંઈ હતું જ નહીં દવા છંટકાવ માટે. ત્યાર પછીનો આપણે જોઈએ, સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, ડીડી ગિરનાર કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS ટોલ ફ્રી નંબર 180018015551 કિસાન ટોલ સેન્ટર છે. કોઈ પણ મૂંઝવણ હોય તો આ નંબર ઉપર તમે કોલ કરી શકો. સરકાર ખેડૂત વેબ પોર્ટલ, આઈ ખેડૂત તથા એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા સતત માહિતી અને નવી નવી તકનીકોને માર્ગદર્શન પૂરું પાડે છે. આજે ખેડૂતો, કારણ કે ગામડાઓ સુધી ખેડૂતોને માહિતી પહોંચાડવા માટેના સાધનો જ નહોતા. આધુનિક સમયની અંદર જો આધુનિક સમયમાં વર્તમાનપત્રો આવી ગયા, આકાશવાણી આવી ગઈ, આવી ગઈ ને, દૂરદર્શન આવી ગયું, ડીડી કિસાન ચેનલ આવી ગઈ, મોબાઈલ પર કિસાન SMS ટોલ આવી ગયા, ટોલ ફ્રી નંબર દ્વારા તમે માહિતી મેળવી દો. કિસાન કોલ સેન્ટર 1800-180-1551 આ કિસાન ટોલ ફ્રી નંબર. સરકારને ખેડૂત વેબ પોર્ટલ પણ આપે છે સરકાર. આઈ ખેડૂત અને એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ મોબાઈલની અંદર દ્વારા તમે ડાઉનલોડ કરી આ કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિ અંગે તમને માર્ગદર્શન આપવામાં આવે છે. કેવી માહિતી આપે છે? ટેકનિકલ માહિતી, વૈજ્ઞાનિક માહિતી, એ માર્ગદર્શન પૂરું
પાડ્યું. કોને? સરકારે. ખેડૂતોને કેના દ્વારા? માધ્યમો દ્વારા, વર્તમાનપત્રો, આકાશવાણી, દૂરદર્શન, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ, SMS દ્વારા, ટોલ ફ્રી નંબર દ્વારા, કોઈ સાધનોથી તમને આ બધા જ પ્રકારની માહિતી છે એ માહિતી તમને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો આપણે કહીએ ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ સંશોધન અને નવી તકનીકનો પ્રચાર પ્રસાર ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડાય છે. આપણે ત્યાં પછી, કારણ કે કૃષિ આપણે જે ખેતીને જે ગામડાઓ સુધી માહિતી અમુક અભણ છે તો લોકો નહીં સમજી શકે, તો કૃષિ ક્ષેત્રે સરકાર દ્વારા થતા જે સંશોધનો અને નવી જે ટેકનોલોજીની જે માહિતી છે એ ખેડૂતો સુધી પહોંચાડવા માટે એક ગ્રામ સેવકોની નિમણૂક કરવામાં આવી. આ એક ગામડાની અંદર દરેક ગામમાં જઈ અને જે કાંઈ ખેડૂતોના પાક વિશે માહિતી હોય કે ખેડૂતોને નવા સંશોધનો આવ્યા હોય, નવું જ્ઞાન આવ્યું, એક માહિતી પૂરી પાડે છે. કોણ? ગ્રામ સેવક. એક ખેડૂતો સુધી પહોંચાડાય છે એ માહિતી પૂરી પાડનાર જે ગ્રામ સેવકની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવી છે, જેથી કરીને ખેડૂતોને કોઈ મુશ્કેલી પડે નહીં. ત્યાર પછીનો, સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે, જેમાં ખેડૂતોને પ્રશિક્ષણ કરાય છે. આજે કહીએ છીએ ને, આજે જિલ્લા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્રોની સ્થાપના કરવામાં, દરેક જિલ્લામાં એક તાલીમ કેન્દ્ર હોય અને એ તાલીમ કેન્દ્રમાંથી તેમના ખેડૂતોને પ્રશિક્ષણ આપવામાં આવે છે, માહિતી આપવામાં આવે છે, શિક્ષિત કરાય છે કે તમે કેવા પાકો વાવો, કયા જમીનને કયા પાક અનુકૂળ આવે, કેવા પાક વાવે છે તો કે એમાં કયા કીટનાશક દવાઓ છંટકાવ કરવો, આ બધી જ માહિતી આ તાલીમ કેન્દ્રમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવ્યું? ત્યાર પછીનું, ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે. આજે જે કાંઈ ખેડૂતો સુધી માહિતી પહોંચાડ્યા છે કોના દ્વારા? કૃષિ મેળા યોજે છે મોટા શહેરોની અંદર, જેથી કરીને જે કાંઈ ખેડૂતોના પ્રશ્નો હોય તો આ ખેડૂતોના પ્રશ્નો આ મેળાઓની અંદર એ આપણે સોલ્વ થઈ જાય. ખ્યાલ આવ્યું? તો આ જે કૃષિ વૈજ્ઞાનિકો છે એ પોતે આની અંદર આવેલા હોય, એટલે કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન એ મેળાઓની અંદર આપવામાં આવે છે. ત્યાર પછીનું, દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં જોઈએ તો દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે અને તેઓ ખેતી ક્ષેત્રે નવા સંશોધનો કરે છે અને કૃષિવિદો, ખેડૂતો એમાંથી તૈયાર કરે છે. વૈજ્ઞાનિકો આપણે એમ કે આજે કહીએ છીએ કે કુશળ કૃષિવિદ અને કૃષિ વૈજ્ઞાનિકો તૈયાર કરવા માટે આપણે તેમજ નવા સંશોધનો કરવા માટે દેશના લગભગ દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે. બરાબર? અને એમાં, કારણ કે એનાથી યુનિવર્સિટીમાંથી આપણને કૃષિ વૈજ્ઞાનિકો તૈયાર થશે, આપણને માહિતી આપશે, નવા સંશોધનો કરશે. અને આપણા ગુજરાતમાં ક્યાં યુનિવર્સિટીઓ આવેલી છે ખેડૂતો? ક્યાં છે? દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવે છે. તો ગુજરાતમાં આટલી જગ્યાએ 4 મોટા જિલ્લાઓમાં આપણે આ કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપેલી જોવા મળે છે. સમજાય છે? ત્યાર પછી છેલ્લો મુદ્દો છે આપણે, આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને DARE એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન વગેરે સંસ્થાઓ જે રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. જે પણ સંસ્થાઓ સાથે આપણે કહીએ ને કે કૃષિ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે જે સંશોધન કરવા માટે, નવા સંશોધન કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ
અને ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન સંસ્થાઓ એ આપણને સ્થાપવામાં આવી છે. અને આ સંસ્થાઓ છે રાષ્ટ્રીય કક્ષાએ એ કૃષિ ક્ષેત્રે નવા સંશોધનો કરવા માટે હાથ ધરાય છે. ખ્યાલ આવ્યું? એટલે આમ ભારત સરકાર દ્વારા ખેડૂતોને ખેતી માટે વિવિધ પ્રકારની સબસિડી અને ઓછા વ્યાજ દરે આ દરેક બાબતો માટે લોન પણ આપે છે, એમાં પણ મદદ કરે છે. તો આવા ભારતની અંદર ખેતી ક્ષેત્રે આપણે કહીએ તો ઘણા બધા સુધારાઓ થયેલા જોવા મળ્યા. એમાંથી સારું એવું ઉત્પાદન આવ્યું અને સામે નુકસાન પણ થયેલું છે. તો અહીં સુધી આપણે રાખી કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા. હવે કૃષિ ક્ષેત્રે આવે સંસ્થાગત સુધારા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરશું.